બોલો જય ખેડૂત શ્રી મિત્ર. કૃષ્ણ. તમારે હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી પર્સનલ ઓળખ નહીં આપતા. સારા એવા હેરાન થયા છો તમે. એક ખાલી અરે બહુ વહીવટી હેરાન ક્ષતિને થયા. કારણે હેરાન થયા છો. હા પાવર એમાં એવું તો થયું જે તે સાહેબ. સમયે વેલિડ હતું, હા પણ પ્રશ્ન સગીર વાળો નડી ગયો તમારે. હા પ્રશ્ન સગીર વાળો નડી ગયો છે ને પાછા હુકમ જે થયા ને તો અમારે એમ તો કમ્પ્લીટ થાય પણ 2016 થી હુકમ થયેલા સાહેબ. અમે અવારનવાર રજૂઆત કરી રિવિઝન ની કે પણ ભાઈ. એક તમારી ભૂલ થઈ ગઈ. હા તમે નાયબ કલેક્ટરમાં ગયા ત્યાં સુધી બરોબર છે. મારા વિડીયોની અંદર હું કહું છું કે થ્રુ હા. આઉટ જો હાર થાય એમ હોય ને તો કૃષિ પંચ છોડી દેવાય, સિવિલ કોર્ટમાં જવાય. તમે વયા ગયા છે કે SSRD માં, પછી હાઈકોર્ટ સિવાય એક દરવાજો ખુલ્લો ન રહે, કા સમાધાન કરવું પડે. ના સાહેબ એમાં એવું થયું છે અમે તો સિવિલમાં જ ગયા હતા. સિવિલ કોર્ટમાં અમે સિવિલનો ગયા કેસ તો હતા તમે નામ નથી મૂક્યો એ કઈ. પણ સિવિલમાં એવું થયું હતું કે અમારા જે વકીલ હતા ને એને અમને જાણ જ નહોતી કરી. આ 2000 આ જે નાયબ કલેક્ટર નો હુકમ થયો ને હા હા પછી અમે સીધા સિવિલમાં ગયા હતા બરોબર કે છે. ભાઈ કબજો અમારી પાસે છે અને હા. એ રીતના અમે ગયા હતા. બરોબર. એટલે કબજો તમે અમારે આ મને જે આમાં મોકલું નથી એટલે મેં તમને કીધું સિવિલ કોર્ટનું તમે કશું મને મોકલું નથી. તમે જે હા, પણ મોકલ્યું કૃષિ એમાં પંચ ને રેવન્યુ કોર્ટનું જ છે બધું. પણ એ સિવિલમાંથી અમારો દાવો કાઢી નાખ્યો. તેનું કારણ એ હતું કે અમારા વકીલ ને હાજર નો રહ્યા અને અમને જાણ નહોતી કરી. બરાબર એટલે ડીલેમાં હા એટલે એ નીકળી ગયો. ફરીથી અમે ડીલેનો પ્રશ્ન ડીલે તમારો બહુ નતો. ડીલે તો માફ થઈ શકે એવું છે તમારું. ના ડીલે કરવામાં પણ 3 વર્ષ ગયા ત્યાં સુધી ખબર નહોતી કેમ કે અમે અહીંયા ગામડે હતા ને હું બહાર હતો. બરાબર હા આ લોકોએ લેન્ડ ગ્રેબિંગ કર્યું ને એટલે ત્યારે અમે કીધું અમારે કેસ ચાલુ છે સિવિલમાં. એટલે ત્યાં પછી જે તપાસ કરી તો ખબર પડી નીકળી ગઈ. તો સિવિલમાં કેસ ચાલુ લેન્ડ ગેમિંગ અટકી જાય, પણ જો સિવિલમાં કેસ નીકળી ગયો હોય તો પાછું લેન્ડ ગેમિંગ હાલે આગળ. તે પહેલી વાર એને લેન્ડ ગ્રેબિંગ કર્યું ને ત્યારે સિવિલમાં હજુ છે ને પેલું તો અમે રિવિઝન ની અરજી ત્યાં મૂકી હતી. એટલે ત્યારે એ અટકી ગયો. પોસ્ટપોન થઈ જાય. હા અટકી જાય. હા તો પછી ત્યાંથી સિવિલમાં એમ કીધું કે ભાઈ વચ્ચે 3 વર્ષનો સમય ગયો છે ને એટલે એ લોકોએ કાઢી નાખ્યું. એટલે પછી આ લોકોએ ફરીથી લેન્ડ ગ્રેબિંગ કર્યું. વિલંબ માફી મળત પણ એને વકીલે દલીલ નથી કરી અથવા કેસ ચલાવ્યો નથી. વિલંબ માફી 100% મળે. 3 વર્ષનો તમારો 2017 વાળો ચુકાદો છે ખાલી. એવા કેસ બતાવું 97 નહીં 87 ની સાથના વિલંબ માફી મળે. હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના એવા ઘણા જજમેન્ટ છે. પણ પછી સાહેબ હેરાન થયા ને હેરાન થયેલા ને એટલે કીધું ભાઈ આપણે હવે આ છે તો એ લોકો અમે હાથ બાર તો સમાધાન કરી નાખી છેવટે. પણ સમાધાન કર્યું ને. હવે પ્રશ્ન સમાધાન થવાથી સમાધાન થવાથી ઈ જમીનનો પ્રશ્ન મટી ગયો. મારા વાઇફ ના નામે જમીન થઈ ગઈ છે. હાથ બાર બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ ઉપરથી આ સગીર વાળો પ્રશ્ન છે ને હવે ઉપર પાછો આ લોકોએ આટલા વર્ષે હવે ફરીથી આના નજરમાં આવ્યો ને તો એ લોકો ફરીથી હવે આ લોકોએ રિવિઝન લીધું છે. દસ્તાવેજી ખરીદ્યું છે ને. હા દસ્તાવેજ બહુ પ્રશ્ન નહીં નડે તમને. દસ્તાવેજી ખરીદ્યું છે ને એટલે થોડું હેરાન થવું પડશે. પણ દસ્તાવેજી તમે પાછા આગલા કેસ બધા તમારા ઉભા છે અને બધા તમે સમાધાનથી ખરીદી છે. એટલે સમાધાનની ખુરશી હશે ને તમારી પાસે કે નથી? સિવિલ કેસ પાછો ખેંચો ને નકલ મોકલો તો મને. સિવિલ કેસ પાછો એ તો નીકળી ગયો તો એટલે મોકલો તો ખરા મને. એનું ગ્રાઉન્ડ શું છે ખબર પડે. એને આધારે છે લગભગ તમને વાંધો નહીં આવે ડિવિઝનમાં. દસ્તાવેજી ખરીદ્યું છે ને એટલે છતાંય સિવિલ નકલ મોકલો. હા અને સાહેબ બીજું કે જે સગીર હતા ને એ સમયે એ સગીરે જયારે સિવિલમાં ને અમારે કેસ હતો ને ત્યારે એ સગીરે એક મિનિટ તમને પૂછી સગીર હતા એના ફાધર હયાત હતા કે ગુજરી ગયેલા હતા? એના ફાધર ગુજરી ગયા હતા. હા એટલે જરાક ઇશ્યુ ઉભો થાય. બરોબર છે. બરાબર. પણ આ જે દસ્તાવેજ કર્યો કોને? તમને દસ્તાવેજ કરી કોને આપ્યો? મુખત્યાર કોણ હતા? આપણે બીજા વ્યક્તિ હતા. આપણે નહોતા. બીજા વ્યક્તિ આપણે નહોતા. આપણે નહોતા. હા એના વડીલો હતા ને. એના વડીલ ને બીજા કોઈક અન્ય વ્યક્તિને કરી દીધેલું હતા. એના ને એના લોહીના સંબંધ હતા કે ત્રાહિત વ્યક્તિ હતા? લોહીના સંબંધ નહોતા. ના લોહીના સંબંધ વાળાને નહોતું મુખત્યાર. તો મુશ્કેલી ઊભી થાય વળી. લોહીના સંબંધ વાળા એના હોય ને તો એને વાલી તરીકે સ્વીકારવામાં આવે. પણ જો થર્ડ પાર્ટી હોય, માનો કે એની સરનેમ હોય, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સરનેમ હોય, ઈ સરનેમ હોય ને તો એના સગાવાલાઓ કહેવાય અને એની સરનેમ ફરી જતી હોય તો થર્ડ પાર્ટી ગણાઈ જાય. સમજાણું? એમાં હા એ બધા ટૂંકમાં જે સગીર હતા ને એમાં 4 હતા ને 4 ભાગ હતા. એ સગીર ને એના કાકા બાપાના ની બધાયના એ બધાએ સંયુક્તમાં થઈને મુખત્યાર નામ આપેલું. બરાબર. બાકીના બધા પુખ્ત ઉંમરના હતા. બીજા પુખ્તે હતા ને? બીજા બધા પુખ્ત હતા. ઈ મુખત્યાર નામ નકલી મોકલો મને. જોઈને કહું તમને બધું. હા હા સાહેબ હવે હું થોડોક બાર પ્રસંગમાં છું ને એટલે મોકલી નિરાતે મોકલજો. હા હા ભલે ભલે. હા ઓકે આવજો.